આ વધારે ફોન વાપરવાનું બંધ કરો, આમાં મગજ ગાંડું થઈ જશે. હા મમ્મી મને ખબર છે એટલે તો હું એક ફોન વાપરું છું. ક્યાં છે વધારે મારી પાસે? મમ્મી મારે તો મોટો પહાડ ચાલતા ચાલતા ચડવો છે, મસ્ત મજાનું ટ્રેકિંગ કરવું છે. ના થાય તારાથી. અરે ના શું થાય મમ્મી, મારી ડિક્શનરી તમે તો સમજશો નહીં, મારી ચોપડીમાં ઇમ્પોસિબલ જેવો શબ્દ જ નથી. તો લેતા પહેલા વિચાર કરે ને પછી કહે છે કે ચોપડીમાં આ નથી ઓલું નથી, પછી બૂમો બૂમ પાડે છે. મમ્મી અમને સમજાવી દો હો, જ્યારે મારી સાથે બાજવાનું થાય છે ને ત્યારે બાજન બીજી છોકરીઓ સાથે વાત કરે છે. તો પણ ઝેરનું મારણ તો ઝેર જ હોય ને. અરે આજ તો બહુ વરસાદ પડ્યો, અંધરાધાર 6 વાગે વરસાદ વરસ્યો. બોલ. વીજળીનો અવાજ કેવો આવતો હતો મમ્મી, એવી બીક લાગતી હતી ને. પણ એક સાઈડથી વરસાદનું પાણી જોઈને કંઈક ગરમા ગરમ ખાવાનું મન થતું હે હતું. ને. મમ્મી ચોમાસામાં વાદળા કાળા કાળા કેમ હોતા હશે? અરે એ તો આખો ઉનાળો તડકામાં રહે ને એટલે. મમ્મી બાર માંગવા વાળો આવ્યો છે, એમ કે છે કે બાજુવાળાએ તો ભરપેટ ખાવાનું ખવડાવ્યું, તો તમે કંઈક આપો. તો આપણે શું આપશું? તો મુખવાસ આપી દે ને. જા જા. મમ્મી આ લગ્ન કેટલા જન્મોનું બંધન હોય? અરે હું કહું, જો બધું બરાબર ચાલતું હોય તો સમજવાનું કે હજી 6 જન્મ બાકી છે, અને જો બધું રમણ ભમણ ચાલતું હોય તો સમજવાનું કે આ છેલ્લો જન્મ છે, જેમ તેમ કાઢી લો. મમ્મી આજકાલનું દાંપત્ય જીવન કેવું થઈ ગયું નહીં યાર, એકબીજા બાજે છે, તે આ ના કર્યું તે આ ના કર્યું, ઝઘડો ક્યાં સુધી પહોંચી જાય છે. જો માણસ થોડી સમજદારી રાખે ને તો લાખો છૂટાછેડાના કેસ બચી જાય. તો એના કરતા માણસને જ્યારે આ લગ્નનો આટલો બધો ભડભડ્યો હોય ત્યારે માણસ થોડી સમજદારી રાખે ને તો લગ્નો જ થતા બચી જાય. વિજય દરેક સગાઈને લગ્ન વચ્ચે થોડો સમય કેમ રાખતા હશે? અરે તો તમે કઈ નાખો ને કે દુર્ઘટનાથી બચવા માટે મોકો નતો મળ્યો એટલે. મમ્મી અમને કયો મારી કદર કરે, મારા પગલા કેટલા સારા કહેવાય. હું લગ્ન કરીને આવી ત્યારે ઘરમાં કેટલા બધા મચ્છર હતા, હવે એક કઈ નથી. તું આવી ગઈ તેમની વાહે શું વધવાનું. જો બકા હું આ નવું કામ ચાલુ કરવા જવું, મહેરબાની કરીને મને શાંતિથી આ કામ કરવા દેજો. ના તો પાડી 2 દિવસથી સમજતા કેમ નથી? આ કામ નથી કરવાનું, નથી જ કરવાનું બસ. એ મમ્મી આને કોને યાર, હું ગમે કામ ચાલુ કરવા જાઉં તો આ વચ્ચે ને વચ્ચે જ આવે મારા કામમાં. એક કામ કર ને, ખટરા ચાલવાનું ચાલુ કરી દે, કદાચ ભગવાન તને એમાં સાથ આપે તો.